નમસ્કાર મિત્રો. ગામના લોકો કહેતા હતા કે દર સાંજે રમણભાઈ પોતાના ખેતરના છેલ્લા ખૂણા પર બેસીને કોઈ સાથે વાતો કરતા, પરંતુ ત્યાં તો કોઈ જ નહોતું. એક દિવસ ગામના એક છોકરાએ તેમનો પીછો કર્યો અને તેણે જે જોયું એ પછી આખા એ ગામની આંખો ભીની થઈ ગઈ. તો વાર્તાનું નામ છે ખેતરનો છેલ્લો ખૂણો. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ રામપરમાં સવારનો સૂરજ ઉગે એટલે આખું એ ગામ જીવતું થઈ જતું. કોઈ ગાયો દોહતું, કોઈ ભેંસને તળાવ તરફ લઈ જતું, તો કોઈ ખેતરમાં હળ લઈને નીકળી પડતું. ગામના છેવાડે એક જૂનું અને કાચું મકાન હતું. એ ઘરમાં રહેતા હતા રમણભાઈ વાળા. ઉંમર લગભગ 70 વર્ષની હશે. ચહેરા પર કરસલીઓ હતી, પણ આંખોમાં હજુ પણ મહેનતનો તેજ એમ જ હતો. પત્ની 5 વર્ષ પહેલાં દુનિયા છોડીને ચાલી ગયેલી. એક જ દીકરો હતો. તેનું નામ હતું મહેશ. મહેશે ભણતર પૂરું કર્યા પછી શહેરમાં નોકરી શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં દર અઠવાડિયે ગામ આવતો, પછી મહિનામાં એકવાર આવતો, પછી તહેવારોમાં, અને ધીમે ધીમે એ બધું બંધ થઈ ગયું. પણ રમણભાઈએ ક્યારેય ગામમાં દીકરાની ફરિયાદ નહોતી કરી. જે કોઈ પૂછે તેઓ હસીને એક જ જવાબ આપતા, મારો દીકરો બહુ વ્યસ્ત છે, પણ એ ખુશ છે, બસ એ જ મારા માટે પૂરતું છે. ગામમાં એક નાની વાતની ચર્ચા વર્ષોથી થતી. દરરોજ સાંજે સૂર્ય ઢળે એટલે રમણભાઈ પોતાના ખેતરના છેલ્લા ખૂણા પર જઈને લગભગ 1 કલાક સુધી બેસી રહેતા. કોઈ દિવસ ચૂકતા નહીં. ત્યાં કોઈ માણસ નહોતો, કોઈ ઘર પણ નહોતું, કોઈ મંદિર નહોતું, છતાં તેઓ જાણે કોઈ સાથે વાત કરતા હોય એમ ધીમે ધીમે બોલતા રહેતા. ગામના લોકો કહેતા, રમણભાઈ કદાચ પોતાની સ્વર્ગસ્થ પત્ની સાથે વાત કરે છે. કેટલાક કહેતા, ના, તેઓ ભગવાનને યાદ કરે છે. પણ સાચું કારણ કોઈ જાણતું નહોતું. એક દિવસ ગામનો 15 વર્ષનો છોકરો ગોપાલ ખૂબ ઉત્સુક થયો. એણે નક્કી કર્યું કે આજે રમણભાઈની પાછળ જશે. સાંજ પડી રમણભાઈ લાકડી લઈને ધીમે ધીમે ખેતર તરફ નીકળ્યા. ગોપાલ દૂરથી તેમની પાછળ ચાલતો રહ્યો. ખેતરના છેલ્લા ખૂણા પર પહોંચીને રમણભાઈ બેસી ગયા. ખીચામાંથી એક જૂનો રૂમાલ કાઢ્યો, પછી ધીમે ધીમે માટીને હાથથી સ્પર્શ કરી બોલ્યા, બેટા, આજે પણ હું આવી ગયો. ગોપાલ ચોંકી ગયો. ત્યાં તો કોઈ જ નહોતું. થોડીવાર પછી રમણભાઈ ફરી બોલ્યા, આજે તારા મનગમતા ચણા લાવ્યો છું. યાદ છે, તું કહેતો હતો કે ખેતરમાં જ ખાશું. આટલું કહી તેઓએ થોડા શેકેલા ચણા ખૂણા પર મૂકી દીધા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ગોપાલનું હૃદય ધ્રુજી ઉઠ્યું. એણે જીવનમાં પહેલીવાર કોઈ વૃદ્ધને એકલા બેઠા રડતા જોયા હતા. બીજે દિવસે આખા ગામમાં ચર્ચા શરૂ થઈ કે રમણભાઈ ખૂણા પર પોતાના દીકરા સાથે વાત કરે છે. પણ બધા મૂંઝવણમાં એ હતા કે દીકરો તો શહેરમાં જીવતો હતો. તો પછી આ શું રહસ્ય હતું? ગોપાલે નક્કી કર્યું કે હવે એ સાચું કારણ જાણીને જ રહેશે. પણ એને ખબર નહોતી કે આ ખૂણા નીચે દટાયેલું એક એવું રહસ્ય હતું જે બહાર આવશે ત્યારે આખું એ ગામ રડી પડશે. તો મિત્રો, બીજા દિવસે ગોપાલ આખો દિવસ બેચેન રહ્યો. રમણભાઈની આંખોમાંથી વહેતા આંસુ અને ખૂણા પર મૂકેલા ચણા તેની આંખો સામે વારંવાર ફરતા હતા. સાંજ પડતા પહેલાં જ તે ખેતર તરફ નીકળ્યો. રમણભાઈ હજુ આવ્યા નહોતા. ગોપાલ ધીમે ધીમે ખૂણા પાસે ગયો, જ્યાં રમણભાઈ દરરોજ બેસતા હતા. ત્યાંની માટી બીજી જગ્યાની સરખામણીમાં
થોડી ઊંચી દેખાતી હતી. ગોપાલને નવાઈ લાગી. તેણે હાથથી માટી હટાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં તેના હાથમાં લોખંડ સાથે કંઈ અથડાયું. આ શું હશે? એણે વધુ માટી ખોદી. અંદર એક નાની કાંટ લાગેલી લોખંડની પેટી હતી. ગોપાલનું હૃદય ધબકવા લાગ્યું. એટલામાં પાછળથી કોઈનો અવાજ આવ્યો. દીકરા, ઓ દીકરા, એને હાથ ના લગાડતો. ગોપાલ ગભરાઈને પાછળ વળ્યો. રમણભાઈ ઊભા હતા. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, ફક્ત વર્ષોનું દુઃખ હતું. ગોપાલ તરત જ તેમના પગે પડી ગયો. મને માફ કરી દો દાદા, મને જાણવાની ઉત્સુકતા હતી. રમણભાઈએ તેને ઊભો કર્યો. થોડીવાર સુધી ખૂણા સામે જોતા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, આજે કદાચ સમય આવી ગયો છે કે કોઈને સત્યની ખબર પડે. તેમણે કંપતા હાથથી પેટી બહાર કાઢી. ધીમે ધીમે ઢાંકણ ખોલ્યું. અંદર એક નાનું લાકડાનું રમકડું, એક જૂની વાંચળી, એક નાનકડી ચપ્પલ અને પીળો પડી ગયેલો એક પત્ર હતો. ગોપાલ આશ્ચર્યથી બધું જોઈ રહ્યો. રમણભાઈએ વાંસળીને હાથમાં લીધી. તેમની આંખમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. આ મારા મોટા દીકરા મોહનની છે. ગોપાલ તો ચોંકી ગયો. પણ ગામમાં તો બધા કહે છે કે તમને એક જ દીકરો છે, મહેશ. રમણભાઈએ ભારે શ્વાસ લીધો. ના બેટા, ભગવાને મને 2 દીકરા આપ્યા હતા. મહેશ નાનો હતો અને મોહન મોટો. તેમણે ધીમે ધીમે વાત શરૂ કરી. 20 વર્ષ પહેલા આ જ ખેતરમાં અમે બંને કામ કરતા હતા. અચાનક ભારે વરસાદ શરૂ થયો. ખેતરની બાજુનો કૂવો પાણીથી છલકાઈ રહ્યો હતો. એક નાનકડી વાછરી કૂવામાં પડી ગઈ ને મોહન દોડ્યો. મેં એને રોક્યો, પણ એ બોલ્યો, બાપા, એક જીવ બચાવીને આવું છું. એ કૂવામાં કૂદી પડ્યો. વાછરી તો બચી ગઈ, પણ મારો મોહન પાછો બહાર આવી શક્યો નહીં. રમણભાઈના શબ્દો અટકી ગયા. ગોપાલની આંખોમાં પણ પાણી આવી ગયું. એ દિવસથી આ ખેતરનો શેઢો મારી માટે માત્ર ખૂણો નથી રહ્યો. અહીં બેસીને મને લાગે છે કે મોહન હજુ મારી સાથે વાત કરે છે. તેમણે પત્ર ગોપાલના હાથમાં આપ્યો. વાંચ. ગોપાલે ધીમેથી પત્ર ખોલ્યો. પત્રમાં લખેલું હતું, બાપા, જો ક્યારેય હું તમારી પહેલાં જતો રહીશ તો રડશો નહીં. હું જ્યાં પણ હોઉં, તમારી મહેનત અને તમારો પ્રેમ મારી સાથે રહેશે. રોજ સાંજે ખેતરમાં આવજો. પવન બનીને હું તમને મળવા આવીશ. પત્ર વાંચતા વાંચતા ગોપાલના હાથ ધ્રુજવા લાગ્યા. તે દિવસે પહેલી વાર તેને સમજાયું કે રમણભાઈ દરરોજ ખૂણા પર કેમ જતા હતા. પણ હજી એક પ્રશ્ન બાકી હતો. જો મહેશને આ બધું ખબર હતી તો એ પોતાના પિતાને મળવા કેમ નહોતો આવતો? આ પ્રશ્નનો જવાબ સમગ્ર ગામનું જીવન બદલી નાખવાનો હતો. તો ગોપાલ આખી રાત ઊંઘી શક્યો નહીં. રમણભાઈની વાતો તેના કાનમાં ગૂંજતી રહી. એક પિતા જે 20 વર્ષથી દર સાંજે પોતાના ગુમાવેલા દીકરાની યાદમાં ખેતરના છેલ્લા ખૂણા પર જઈને બેસતો હતો. આ વાત તેણે કોઈને કહી નહીં, પણ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું. બીજા જ દિવસે સવારે ગામમાં એક સફેદ કાર આવીને ઊભી રહી. આખું એ ગામ ચોંકી ગયું. કારમાંથી એક સુંદર કપડાં પહેરેલો માણસ ઉતર્યો. તે હતો મહેશ, રમણભાઈનો નાનો દીકરો. લગભગ 7 વર્ષ પછી તે આ ગામમાં આવ્યો હતો. લોકો દોડી ગયા, અરે, મહેશ આવ્યો છે. પરંતુ મહેશના ચહેરા પર ખુશી નહોતી. તે સીધો પોતાના ઘરની અંદર ગયો. રમણભાઈ ખાટલા પર બેઠા હતા. તેમણે દીકરાને જોયો. આંખો ચમકી ઉઠી.
અરે મહેશ, એટલું બોલીને તેઓ ધીમે ધીમે ઊભા થયા. મહેશ દોડી આવ્યો અને વર્ષો પછી પહેલીવાર પોતાના પિતાના પગમાં પડી ગયો. બાપા, મને માફ કરી દો. રમણભાઈએ તરત જ તેને ઊભો કર્યો. ગાંડા, દીકરાથી બાપ ક્યારેય રીસાતો નથી. આ શબ્દો સાંભળીને મહેશ ધ્રુસકે રડવા લાગ્યો. ઘરમાં બેઠેલા દરેકની આંખો ભીની થઈ ગઈ. થોડીવાર પછી રમણભાઈએ પૂછ્યું, બેટા, આટલા વર્ષ ક્યાં હતો? મહેશે માથું ઝુકાવી દીધું. બાપા, હું પૈસા કમાવાની દોડમાં એટલો આગળ નીકળી ગયો કે પાછળ વળીને જોવાનું જ ભૂલી ગયો. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. થોડીવાર પછી મહેશે પોતાના થેલામાંથી એક ફાઇલ બહાર કાઢી. તેના શહેરમાં બનાવેલા નવા બંગલાનો ફોટો હતો. બાપા, હું તમને શહેર લઈ જવા આવ્યો છું. હવે તમે એકલા અહીં નહીં રહો. રમણભાઈએ સ્મિત કર્યું. પછી ધીમેથી બોલ્યા, દીકરા, આ ઘર માટીનું હશે, પણ અહીં તારી માનો શ્વાસ છે, મોહનનું હાસ્ય છે અને મારી આખી જિંદગી છે. ઘર છોડવું સહેલું છે, યાદો નહીં. મહેશ નિશબ્દ થઈ ગયો. તે સાંજે રમણભાઈએ કહ્યું, ચાલ, આજે તને એક જગ્યા બતાવું. બંને ધીમે ધીમે ખેતરના છેલ્લા ખૂણા તરફ ચાલ્યા ગયા. સૂરજ ઢળી રહ્યો હતો. પવન ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો હતો. ખેતરના છેલ્લા ખૂણા પર પહોંચીને રમણભાઈ બેઠા. મહેશ પણ તેમની બાજુમાં બેઠો. થોડીવાર પછી રમણભાઈએ માટી પર હાથ ફેરવ્યો. અહીં જ હું રોજ મોહન સાથે વાત કરું છું. મહેશ ચોંકી ગયો. બાપા, તમે આજે પણ ભાઈને યાદ કરો છો? રમણભાઈ હસ્યા. બાપ પોતાના સંતાનને ક્યારેય ભૂલી શકતો નથી. પછી તેમણે ધીમેથી પૂછ્યું, મહેશ, તું છેલ્લે ક્યારે મનથી હસ્યો હતો? આ પ્રશ્ન સાંભળીને મહેશ ચૂપ રહી ગયો. તેના પાસે કરોડોની મિલકત હતી, પણ શાંતિ નહોતી. માન હતું, પણ પોતાના લોકોના માટે સમય નહોતો. આંખોમાં આંસુ આવી ગયા. તે પિતાના ખોળામાં માથું મૂકીને બોલ્યો, બાપા, હું જીતી તો ગયો, પણ જિંદગી હારી ગયો. રમણભાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો. હજી સમય ગયો નથી દીકરા, પણ નસીબને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. એ જ રાત્રે રમણભાઈને છાતીમાં ભારે દુખાવો શરૂ થયો. મહેશ ગભરાઈ ગયો. આખું ગામ ભેગું થઈ ગયું. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે રમણભાઈનો હાથ પકડીને ધીમેથી કહ્યું, જેને મળવું હોય, જેને કહેવું હોય તે જલ્દી કહી દો. રમણભાઈએ ધીમેથી આંખો ખોલી. તેમણે મહેશનો હાથ મજબૂતીથી પકડ્યો અને એક એવું વચન માંગ્યું જે મહેશનું આખું એ જીવન બદલી નાખવાનું હતું. ડૉક્ટર બહાર નીકળી ગયા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રમણભાઈનો શ્વાસ ધીમે 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 ચાલતો હતો. મહેશ તેમના પગ પાસે બેઠો હતો. ગોપાલ, સરપંચ અને આખું ગામ ઘરની બહાર ઊભું હતું. રમણભાઈએ ધીમેથી આંખો ખોલી. મહેશ, હા બાપા, બોલો, હું અહીં જ છું. રમણભાઈએ કામતા હાથથી તેનો હાથ પકડ્યો. દીકરા, એક વચન આપ. બાપા, તમે જે કહેશો એ બધું એ કરીશ. રમણભાઈએ ધીમેથી કહ્યું, મારા ગયા પછી આ ખેતર ક્યારેય વેચતો નહીં. મહેશ આશ્ચર્યમાં પડી ગયો. પણ બાપા, આટલું નાનું ખેતર રાખીને શું કરશું? રમણભાઈ હળવું હસ્યા. આ ખેતરમાં માત્ર પાક નથી ઉગતો દીકરા,
અહીં તારી માનો પ્રેમ છે, તારા ભાઈનું બલિદાન છે અને મારા જીવનનો દરેક શ્વાસ દટાયેલો છે. ઘરમાં બેઠેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. થોડીવાર પછી રમણભાઈ ફરી બોલ્યા, અને એક કામ વધુ કરજે. કહો બાપા. ખેતરના છેલ્લા ખૂણા પર દર વર્ષે એક વડનું ઝાડ વાવજે, જેથી થાકેલો કોઈ ખેડૂત ત્યાં બેસીને આરામ કરી શકે. મહેશે તરત જ કહ્યું, બાપા, હું એક નહીં 100 ઝાડ વાવીશ. રમણભાઈ સ્મિત કરી બોલ્યા, મને 100 ઝાડ નથી જોઈતા, મને 100 સારા માણસો જોઈએ. આ શબ્દો સાંભળીને આખું ઘર રડી પડ્યું. બહાર વરસાદ શરૂ થઈ ગયો. એ જ વરસાદ જે દિવસે મોહન આ દુનિયા છોડીને ગયો હતો. રમણભાઈએ બારીમાંથી વરસતા વરસાદ તરફ જોયું અને ધીમેથી બોલ્યા, રમા, હું આવું છું. તેમની આંખોમાંથી 2 આંસુ સરકી પડ્યા. હોઠ પર સ્મિત હતું અને એક લાંબા શ્વાસ સાથે તેમણે આંખો હંમેશા માટે બંધ કરી દીધી. બીજા દિવસે આખું ગામ ઉમટી પડ્યું. એટલી મોટી અંતિમ યાત્રા ગામે વર્ષો પછી જોઈ હતી. જે માણસે આખી જિંદગી બીજાના ખેતરમાં મહેનત કરી, એના અંતિમ દર્શન માટે આખું ગામ ઊભું હતું. મહેશ પોતાના પિતાની અર્થીને ખંભો આપીને ફક્ત એક જ વાત બોલતો હતો, બાપા, મને માફ કરી દો. હું ખૂબ જ મોડો આવ્યો. 13મું પૂરું થયા પછી મહેશ શહેર પાછો ગયો નહીં. તે સીધો ખેતરના છેલ્લા ખૂણા પર ગયો, જ્યાં રમણભાઈ રોજ બેસતા. ત્યાં હજુ પણ થોડા શેકેલા ચણા પડ્યા હતા. મહેશ ઘૂંટણીએ બેસી ગયો. એણે માટીને કપાળે લગાવી અને પહેલીવાર જોરથી રડ્યો. બાપા, આજે સમજાયું કે ખેતર જમીનનો ટુકડો નથી, પિતાનું હૃદય છે. એ દિવસથી મહેશે એક મોટો નિર્ણય લીધો. ખેતર વેચવાને બદલે તેણે આખા ગામના વૃદ્ધ ખેડૂતો માટે રમણભાઈ ખેડૂત આરામ કેન્દ્ર બનાવ્યો, જ્યાં કોઈ પણ ખેડૂત આવી ને મફતમાં ચા પી શકે, 2 ઘડી આરામ કરી શકે અને પોતાની વાત કહી શકે. ખેતરની છેલ્લા ખૂણા પર એક સુંદર વડનું ઝાડ વાવવામાં આવ્યું. ઝાડની નીચે એક નાનો પથ્થર મૂકવામાં આવ્યો. તેના પર લખેલું હતું કે માતા પિતાની કિંમત તેઓ જીવતા હોય ત્યારે જ સમજજો, કારણ કે સમય પાછો ફરતો નથી. વર્ષો વીતી ગયા. ગોપાલ મોટો થઈ ગયો, શિક્ષક બન્યો અને દર વર્ષે પોતાના વિદ્યાર્થીઓને એ વડના ઝાડ નીચે જરૂર લઈ જતો અને કહેતો, બાળકો, આ ફક્ત એક ઝાડ નથી, આ એક પિતાના પ્રેમનું સ્મારક છે. બાળકો શાંતિથી સાંભળતા. ઘણા બાળકો એ જ દિવસે પોતાના માતા પિતાને ગળે લગાડતા. એક સાંજે સૂર્ય આથમતો હતો. પવન ધીમે ધીમે ફૂંકાતો રહ્યો હતો. વડના ઝાડના પાંદડા સરસરાયા. મહેશે આકાશ તરફ જોયું. એને લાગ્યું જાણે રમણભાઈ હસીને કહી રહ્યા હોય, દીકરા, હવે હું દરરોજ આ છેલ્લા ખૂણા પર એકલો નથી. હવે અહીં પ્રેમ જીવતો રહે છે. મહેશે હાથ જોડ્યા. આંખોમાં આંસુ હતા, પણ આ વખતે એ દુઃખના નહોતા, એ પિતાના પ્રેમને સમજ્યાના આંસુ હતા. તો વાર્તાનું શીખ છે, જે માતા પિતા આખું જીવન આપણા ભવિષ્ય માટે જીવ્યા હોય, તેમને વૃદ્ધાવસ્થામાં આપણા પૈસાની નહીં, આપણા સમય અને પ્રેમની સૌથી વધુ જરૂર હોય છે. તો મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો અમારા પેજને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો. તો લાઈક કરજો.